ઉંડેરા ખાતે જલારામનગર સોસાયટીમાં રાખેલ ચાઇનીઝ દોરીના માંજા સાથે કિસમને ઝડપી પાડતી જવાહરનગર પોલીસની ટીમ। વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી ઝોન 1 જેસી કોઠિયા સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન આરડી કવા સાહેબે આગામી મકર સંક્રાંતિ ઉત્તરાયણના તહેવાર અનુસંધાને ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ વડોદરા શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેટન્સ અને ચાઇનીઝ દોરીના જથ્થાબંધ વેપાર સાથે આયાત કરી ખરીદ વેચાણ, સંગ્રહ, વપરાશ કે ઉપયોગ કરવા ઉપરાંત ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવેલ છે। જે અંગે પોલીસ કમિશનર શ્રીએ જાહેરનામું તારીખ 4 ડિસેમ્બર 2024ના રોજ બહાર પાડેલ છે। જવાહરનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી મોરી સાહેબ નાઓના ખાનગી બાતમીદારે બાતમીદારથી ઉંડેરા ખાતેની જય જલારામનગર સોસાયટી ખાતે મકાનોમાં ચાઇનીઝ દોરી અંગે રાખેલાની અને કોઈ ઇસમ તે ચાઇનીઝ દોરી વેચતો હોવાની બાતમી મળેલ, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યા પર જઈ તપાસ કરતા એક કિસમ એક મોટા પુઠ્ઠાના બોક્સમાં વિવિધ ચાઇનીઝ દોરી રીલ સાથેના બોક્સ મળી આવેલ, જેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલા આરોપીમાં ઇમરાન યુસુફભાઈ કુરેશી, ઉંમર વર્ષ 23, રહેઠાણ D 169, જય જલારામનગર સોસાયટી, ઉંડેરા, વડોદરા।